जय श्री कृष्ण। राधे राधे। प्रभु नंदकुमारो में स्वामी वृषभानुजा कृतार्थम न संशय। वल्लभना सर्वे लाडीला वैष्णव ने मारा चाचाथी जय श्री कृष्ण। हवे वाला वैष्णव, आजना पुष्टि प्रसंग में આપણે શ્રી મહાપ્રભુજીની મહાન કાર્ય ઉદાર કાર્ય છે તે વિશે પુષ્ટિ પ્રસંગ કરીએ કે આપણે આ ચિત્ર જે રાખ્યું છે એમાં જોઈએ તો એ ગુજરાતના કપડવંત પાસે ચોયલા ગામમાં એક કૃષ્ણદાસ બ્રાહ્મણની સ્ત્રી બીજી અન્ય સ્ત્રીઓ સાથે માટી ખોદી રહી હતી। હવે તે વખતે ભેખડ ખસી પડતા તે બધી જ ભેખડની માટીની નીચે દબાઈને મરી ગઈ છે અને જે નીચેનું ચિત્ર છે તેમાં યોગાનુયોગ શ્રી વલ્લભ પ્રભુ આપણા સેવકો સાથે ગુજરાતના આવેલા છે અને વૈષ્ણવ બધા જ બહુ સાથે હતા। જ્યારે ત્યાંથી પસાર થઈ રહ્યા ત્યારે જ આપે જોયું કે દુર્ઘટના તો ઘટી છે। તેથી આપણા સેવકોને આજ્ઞા કરી કે માટી કઢાવી પેલી કૃષ્ણદાસની પત્ની સહિત સૌ સ્ત્રીઓના મૃત શરીર પર વેદ મંત્ર ભણીને આપે કૃપા કરીને જળ છાટ્યું અને કૃષ્ણદાસની સ્ત્રી સહિત બધી સ્ત્રીઓ ફરી સજીવન થઈ ગઈ। જોવાલા વૈષ્ણવ, મહાપ્રભુજીનું આટલું સામર્થ્ય હતું એટલે મહાપ્રભુજી માટે પણ કહે છે કરતું અકર્તું અન્યથા કરતું સર્વ સામર્થ્યયુક્ત છે એટલે રાધા કૃષ્ણનો અવતાર જ માનવામાં આવે છે સામનીજી તરીકે। તો મહાપ્રભુજી આવી રીતના કર્યું એટલે બધા સજીવન થઈ ગયા। ત્યારે ગામના લોકો દોડતા આવ્યા અને પોતપોતાની સ્ત્રીઓને પોતાના ઘરે પાછી લઈ જઈ રહ્યા છે અને શ્રી વલ્લભ કૃષ્ણદાસની પત્નીને દેવી જાણીને તેને આશીર્વાદ આપી રહ્યા છીએ તે દર્શન નીચેના ચિત્રમાં છે। હવે આ પ્રસંગનો ભાવાર્થ વાલા વિષ્ણુ જોઈએ કે શ્રી વલ્લભ તો આપણા દૈવી જીવોને શોધીને શરણે લઈ રહ્યા છે। ત્યારે અહીં ગુજરાતના કપડવંત પાસે ચોયલા ગામ સુધી પણ આ કૃષ્ણદાસ અને તેની સ્ત્રીને શરણે લેવા માટે જ આવી રહ્યા હતા, પણ આપણી દૃષ્ટિની સામે જ માટી ખોદી રહેલી સ્ત્રીઓ પર કાળની દૃષ્ટિ પડી ગઈ એટલે કે તેના મૃત્યુની ઘડી આવી ગઈ એટલે તે પથ્થરો બધા એની માથે પડી અને દટાઈને મરી ગયા। હવે તે ક્ષણે જ્યારે ભેખડ પડી ગઈ ત્યારે આ બધી સ્ત્રીઓ દટાઈને મૃત્યુ પામે છે અને ત્યારે કાળરૂપી પુરુષ જે આ જીવોને લેવા આવ્યો હતો એટલે યમરાજ લેવા આવ્યા હતા તેણે જોયું કે કોઈ આચાર્ય મહાપુરુષ અને આપણા સેવકો આ ભેખડો નીચે દટાઈ ગયેલી સ્ત્રીઓના મૃતદેહને બહાર કઢાવી રહ્યા છે તો શું એ કાળની ઉપરવટ જઈ શકશે? તેથી કાળરૂપી પુરુષ તો ત્યાં જ ઊભો જોતો હતો કે આ તો કોઈ સાધારણ આચાર્ય લાગે છે, પણ જ્યારે શ્રી વલ્લભે વેદ મંત્ર ભણીને આપે કૃપા કરીને તે અભિમંત્રિત કરેલું જળ પેલી કૃષ્ણદાસની પત્ની સહિત સૌ સ્ત્રીઓના મૃત શરીર પર છાટ્યું ત્યારે તે ક્ષણે સૌને જીવિત કરી દીધી। ત્યારે તે વખતે ત્યાં છુપાઈને ઊભો રહેલો એ કાળરૂપી પુરુષ નેત્રો બંધ કરી ધ્યાન ધર્યું તો જોયું તો આ તો કાળના પણ મહાકાળ કરોડો બ્રહ્માંડોના અધિપતિ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાનના શ્રીમુખથી પ્રગટ થયેલ પરબ્રહ્મ આપ પોતે જ છે। શ્રી મહાપ્રભુજી આચાર્યજી આપ તો કાળના પણ મહાકાળ છે, કારણ કે આ દેવી સ્ત્રી સહિત અનેક સ્ત્રીઓના મૃત્યુરૂપે કાળ પુરુષ ધર્મરાજ એટલે યમરાજાની આજ્ઞાથી અહીંયા તેમનો જીવ લેવા આવી ગયો હતો અને તે ભેખડ પડીને સૌના પ્રાણ લઈ લીધા હતા। ત્યારે આપ આચાર્ય ઈચ્છિત આ એક કૃષ્ણદાસની સ્ત્રી જે દેવી જીવને જીવિત કરીને તેને લઈને અહીંથી જઈ શક્યા હોત। જો વાલા વૈષ્ણવ, કહેવાનો ભાવાર્થ એક છે કે મહાપ્રભુજી ખૂબ ખબર છે કે કૃષ્ણદાસ મેઘનની સ્ત્રી જ એક દેવી જે હતી તો ભેખડ પડતા ગામની સ્ત્રીઓ સાથે તે દટાઈ ગઈ તો એકને જ તે જીવિત કરીને લઈ શકતા હતા, પરંતુ આપે તો અતુ કરુણા સાગર છે ને અતિ વલ્લભ મહાપ્રભુજીનું ચરિત્ર જ કરુણા સાગર દયા સાગર છે એટલે કાળના પણ મહાકાળ છે। તેથી તે આપે દેવી સ્ત્રીની સાથે સાથે ગામની બીજી સ્ત્રીઓને પણ જે મૃત હતી તે બધીને મૃત્યુના લેખ પર મેખ મારી અને જીવાડી દીધી। જો હવે જે દર્શન આપણે નીચેના ચિત્રમાં વાલા વિષ્ણુ કરી રહ્યા છીએ જેમાં ગુજરાતના કપડવંત પાસે ચોયલા ગામમાં દેવી સ્ત્રીઓ હાથ જોડીને શ્રી વલ્લભના ચરણોમાં બેઠી છે તથા શ્રી વલ્લભ કૃપાથી અન્ય જીવિત થયેલી સ્ત્રીઓ પણ આનંદિત થતી પોતાને ઘેર જઈ રહી છે તે દર્શન થઈ રહ્યા છે। તો આ બંને ચિત્રો પરથી આપણે જાણવા મળે છે કે શ્રી વલ્લભ પ્રભુ કેટલા દયાળુ છે કે તેણે બધાને સજીવન કર્યા। તો આવું શ્રી મહાપ્રભુજીનું ઉમદા કાર્ય હતું। તો આ પ્રસંગ મારો પૂરો થાય છે। આ પ્રસંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું। આ પ્રસંગ કહેવા મારી કે ભૂલ રહી ગઈ તો પુષ્ટિદાસને ક્ષમા કરશોજી। સર્વે વાલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ।